સુરતમાં સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા વાર્ષિક સ્નેહ મિલન યોજાયો, જેમાં સંગીત સંધ્યા સહિત અનેક વિવિધ કાર્યક્રમો યોજાયા. મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ સ્નેહ મિલનની ઉજવણી કરી. સુરત શહેરના સુમુલ ડેરી રોડ ખાતે આવેલી શાંતિ મંગલ હોલ ખાતે સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા વાર્ષિક અને મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં પોલીસ અધિકારીથી લઈને સમાજ અગ્રણી અને સિનિયર સિટીઝનોના સભાસદો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક સ્નેહ મિલનની સાથે સાથે ગીત સંગીતનો પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સિનિયર સિટીઝન દ્વારા પોતાની આગવી શૈલીમાં સોંગ રજૂ કરીને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તો સાથે જ સામૂહિક રીતે નજીકમાં આવતા જન્મદિવસની પણ કેક કાપીને ઉજવણી કરાઈ હતી અને કાર્યક્રમને સફળ બનાવીને દરેક સિનિયર સિટીઝનોએ ભોજન સમારંભ સહિતના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન એનો વાર્ષિક સંમેલન આજે યોજાયો. એમાં તમામ સભ્યોની હાજરીથી, લેડીઝ જેન્ટ્સ હાજરીથી આજે બહુ સુંદર પ્રોગ્રામ ગયો મારો. હું સંસ્થાના પ્રમુખ તરીકે કનુભાઈ બ્રહ્મભટ્ટ ને પોલીસ અધિકારી ડીસીપી આરપી બારોટ સાહેબ, તેમજ પીએસઆઈ રવિભાઈ, તેમજ વિનોદભાઈ ચૌધરી અને કોર્પોરેશનના બી ઘણા કર્મચારીઓ હાજર રહ્યા. ને અમારા તમામ સભ્યો બહુ જ આનંદમાં આવી ગયા આજે કે અમારો આટલા વર્ષોનો જે વાર્ષિક સંમેલન ઉજવાતો હતો, પણ આ વાર્ષિક સંમેલન નો પહેલો નંબર આ લોકો કહે છે કે આ પહેલા નંબરનો આખા સુરત ખાતે તમે પહેલો નંબર કોને તો બી ચાલે. આજ રોજ 11મી જાન્યુઆરી 2024ના રોજ સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનનો વાર્ષિક સ્થાપના દિન નિમિત્તે આયોજિત પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને એ પ્રોગ્રામમાં દરેક સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનોને આજના અમારા આ વાર્ષિક પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામ રંગેચંગે સરસ રીતે મેલોડી મ્યુઝિકના સહકારથી મ્યુઝિકલ ગીત સંગીતનો પ્રોગ્રામ પણ અમે રાખ્યો હતો. સૌ આમંત્રિત ભાઈઓ બહેનોએ એન્જોય કર્યો છે. આવો પ્રોગ્રામ દર વર્ષે અમે કરતા રહીશું. સ્થાપના દિન નિમિત્તે તો કર્યો છે, પણ અમે દર વર્ષે આવી રીતનો અમારો પ્રોગ્રામ કરતા રહીએ છીએ સિનિયર સિટીઝન માટે. વી રિટાયર बट नॉट टायर. थैंक यू वेरी मच. नमस्कार, मैं सीनियर सिटीज़न की तरफ से प्रीति चौहान बात कर रही हूँ. आज हमारा प्रोग्राम वार्षिक उत्सव सुविधापूर्वक संपन्न हुआ. इसमें हमने कई प्रस्तुतियाँ प्रस्तुत की, गणेश वंदना, आभार प्रदर्शन और आज की माहिती के रूप में जिन व्यक्तियों का बर्थडे इस समय आता है दिसंबर में, जिनका जनवरी में आता है, तो केक सेरेमनी और उसके बाद गीत संगीत का प्रोग्राम भी हुआ और अभी भोजन व्यवस्था है, तो उस भोजन का सभी आनंद ले रहे हैं. सीनियर सिटीजन की ओर से क्या मैसेज दोगे? सीनियर सिटीज़न की तरफ से हम यही मैसेज देना चाहेंगे कि हमेशा उत्साह में रहिए और अपना जीवन हंसी खुशी बिताइए.